થઈ ગઈ હતી અને હું કામકાજ કરતી હતી વાંધો મેં પ્રથમ શું થયું શું કરું એ ડોસીમાં આમ બેસવાનું જીધું શું કરું નીંદર આવે પ્રધાન નીંદર આવે હાલ 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 ખોટો ખોટો વાત કરો હા શું કરું હાલ આમ સુઈ જાઉં પ્રથાને એ નીની કર જાવી હાલો હાલો આ નથી આવતો હાથમાં હાલો આ તેને એવું ગમે ને જો અહીંયા વાગી ગયા છે 9:30 ને અમારે મસ્ત મોર્નિંગ થઈ ગઈ હતી એમ નાસ્તો કરી લીધો પ્રથાબેન ક્યારના રમે એટલે હવે થાકી ગયા હવે ને અવાજ કરતા આવડી ગયા ને એટલે એવા નવા અવાજ કાઢે ને છોકરી હાલો અત્યારે 9:30 વાગી ગયા ને મારે વિડીયો એડિટિંગનું કામ પણ પૂરું થઈ ગયું ને પાછળ આવી ગયા ને પપ્પા આવી ગયા તો અત્યારે છે ને હું વિડીયો એડિટિંગ થઈ ગયું ને કે અને પ્રિય પ્રથા રાખતી તો અત્યારે હું જોઈને ભાગવત વાંચું ને પ્રથા સુધી સાંભળ્યું હતું એના પપ્પાશ્રી આવી ગયા છે એ ફ્રેશ થઈ જાય પછી આપણે મળશું કામ પ્રથા તો પછી સવારનો વ્લોગ ઉતારવાની મેળ નહોતો આવ્યો કારણ કે કામમાં હતા અને બપોરે પ્રથા થોડીક વાર માટે સૂતી ને પછી રમતી હતી એટલે એને રમાડી સાંજ સુધી ને પછી પારસીના કપડાં તો ઘણા હતા કારણ કે 2 દિવસના ભેગા થઈ ગયા હતા ને જઈને પણ બાકી હતા નવા એટલે એ પણ પ્રેસ કર્યા ને ત્યાં તો પ્રેસ કરીને ફ્રી થઈ તો મહેમાન આવ્યા એટલે એ કર્યું રસોઈ કરી સાથે અને પછી ફ્રી થઈ હવે તો એડિટિંગનું કામ હતું એ કર્યું ને હવે અમે પ્રથાબેનને રાખી કાં પ્રથા શું કરે તું હે શું કરે તું સાંભળે હે કોણ આવ્યું કિશન કાકા આવી ગયા છે કાકાની હેમત તો ન હોય નથી મોટું થઈ જાય હવે એને રમાડશે પછી અમે જમવા બેસી જઈશું કા હેલો ગાઈઝ ગુડ આફ્ટરનૂન કેમ છો બધા મજામાં વાગી ગયા છે 5:30 આજ તો બ્લોગ ચાલુ કરવામાં ટાઈમ લાગી ગયો કારણ કે આજે તો ઘણા કામમાં હતા અને આજે મારી ચકલી તો જો હશે તી કેવી હશે જો તો ખરી આમ બે જોતે રમી અહીંયા હા મારી ચોકલી ભેગો છું આજે ટાઈમ સ્પેન્ડ કરી રજા છે તો ત્યાં ચોકલી ટાઈમ તો કાઢવો બોલે ને મારી ચોકલી બાકી તો સાંજે એકવાર ભેગી થતી હોય નહીં હા સવારે તો જ્યાં તો ઊંચી હોય મારી ચોકલી હા એમ કરીને હા પાડે છે તો પડે ને મારી ચોકલી ચોકલી જતા શાંતિ નથી પગ ને હાથ ને આમ ચાલુ છે ચોકલીને હા નથી જોવું ચોકલીને ઢુંગળું જો કેવી જોવે ચોકલી હા અંતલી ચોકલી હાલો તમે ભાઈ રમીએ નહીં મળીએ પાછા હેલો ગાઈઝ ગુડ આફ્ટરનૂન કેમ છો બધા મજામાં વાગી ગયા છે 2:30 અમે ખાઈ પીને નવરા થઈ ગયા છે આજે છે વુમન દિવસ અને સ્ત્રીઓ માટેનો ખાસ દિવસ અમારે શું અત્યારથી ઘરમાં 2 હતી સ્ત્રીઓ હવે એક ત્રીજી આવી છે નાની માતાજી અમારે મતલબ લેડીઝ વુમન છોકરી માતા પત્ની બધું એમાં આવી જાય એમાં અને જોઈ શું કરે અમારે જો અમારા એ મમ્મી નવરે ગયા તો અમારે એક અહીં ઊભી છે ટોલ લઈને મોટી વુમન નાની વુમન નવરાવે હા તો મને ટોલ લઈને વાંચજે નથી કોલી બહાર નીકળ્યો તો નહીં હવે કપડાં પહેરાવી દે
હેપી વુમન્સ ડે બધા એમ કે મારી માતા બહેનો બધાને હેપી વુમન્સ ડે. બધાય ખૂબ આગળ વધો, પ્રગતિ કરો, અમારા પરિવારનું નામ રોશન કરો. તો આજે છે વુમન ડે, તો કે એક સેલિબ્રેશન કરવા માટેનો દિવસ છે. બાકી રોજ વુમન ડે જ હોય છે. ઘરવાળી સામે અમે જો કોઈ દિવસ પતિનો ચાલવાનું હોય નહીં, ઘરવાળીનો ચાલે એટલે એ ડેઈલી વુમન ડે જ કહેવાય, સીધી જ વાત છે. બાકી વુમન ડે ગયા વખતે અમારે 2 જણાનું સેલિબ્રેશન આ વખતે અમારે ત્રણ શું કહેવાય આમ સ્ત્રી શક્તિ અમારા આમ ઘરમાં થઈ ગઈ છે. તો બાકી જો વુમન્સ ડેમાં શું છે કે જો લેડીઝ છે ને એ જ એક શું કહેવાય કે જેન્ટ્સને સંપૂર્ણ બનાવે, મતલબ કમ્પ્લીટ બનાવે. અને લાઈફમાં જો વુમન ન હોય ને તો એ ઇનકમ્પ્લીટ કહેવાય. એ પછી હા અત્યારે કિશન એટલે આમ ભલે કોઈ પણ રૂપે હોય પણ એમ લેડીઝના રૂપમાં કોઈ પણ રીતે હોય પણ આમ જે એનો જે શું કહે સ્ત્રી એક એમ કહી દે ને સપોર્ટ કરે કે એમ એના ઓલામાં હોય ને તો એક જેન્ટ્સની આમ સ્ટ્રેન્થ બની જાય. બાકી આમ તો રોજ વુમન ડે જ હોય છે. ઘરવાળીમાં મેં તમને કીધું જ છે, હાલવા ન દે એટલે ડેલીનું વુમન ડે જ હોય. ને બાકી છોકરી હોય ને તો એ પપ્પાને બહુ વાલી હોય એટલે એ એનું રાખ્યા હતા કે એમ ડેલી વુમન ડે હોય. અને શું કહેવાય મા હોય તો એનું તો માનતા જ હોય એટલે એમ, અને એટલે પછી મમ્મીનું બધા માનતા જ હોય એટલે એમ વુમન ડે એટલે આમ આજે શું કહેવાય રોજ વુમન ડે જ હોય. હા નાના વધે એને માનવું જ પડે એટલે એમ વુમન ડે એટલે આમ વુમન ડે જ હોય. આજે હું એક દિવસ છે કે સેલિબ્રેશન કરવા માટેનો એની આખી જે સેક્રિફાઈસીસ છે, જે એનું કામ છે, એની સ્ટ્રેન્થ છે એના માટે. તો હેપી વુમન્સ ડે બધાને. કીપ ઇન્સ્પાયરિંગ અસ, કીપ મોટિવેટેડ અસ, કીપ સપોર્ટિંગ અસ. હા કીપ સપોર્ટિંગ અસ. હેલો ફેમિલી, તો વાગી ગયા છે 7 અને શું કહેવાય અમારો આજનો દિવસ તો એટલો વેલ સ્પેન્ડ ગયો, મજા આવી ગઈ. અને બપોરે મેં ને પ્રથાએ ભરપૂર આજે આરામ કરી લીધો અને અત્યારે 7 વાગી ગયા, પાછી સૂઈ ગઈ. અને અત્યારે અમે જો ઘણા ટાઈમ આજે હું ને જઈ 2 જણા દીવાબત્તી હારે કરી કાં જઈ ત્યાં જઈ જો દીવાબત્તી કરે એટલે તો બોલશે નહીં. મને જો હું થોડોક બ્લોગ બનાવું એટલે નવા વરઘોડિયાની જેમ ના આવીને નવા વરઘોડિયા પૈણા હોય ને 2 હારે ધૂપ દીવા કરે અને ભગવાનનું આમાં એ છે ભગવાનની નથી એમાંથી કાઢી લ્યો, ભગવાનની પૂજા કરતા હોય તો મને અચાનક યાદ આવી ગયું એટલે હું કહું આપણે બ્લોગ બનાવી લઈએ. તો ત્યાં જો બસ દીવાબત્તી કરે છે ને હું તો બાજુ બેઠી છું. પછી 2 હારે પૂજાપાઠ કરશું થોડા ઘણા. કોલી સૂઈ ગઈ તો આજે ટાઈમ છે ને પછી આપણે બનાવીશું રસોઈ અને શાકભાજી લેવા જવાનું જોયું અત્યારે જઈએ કે કાલે જઈએ. ને આજે તો અમારા સિઝનના શું કહેવાય ફ્રૂટ હતા ને એ પણ લઈ આવ્યા અમે, તરબૂચ ને તો ત્યાં જાય ભગવાનને પણ ધરી દીધું. ભગવાનને મસ્ત તરબૂચ ધરી દીધું અત્યારે ને પછી અમે બધાએ પણ તરબૂચ ખાઈ લીધું. અત્યારે જઈને દીવાબત્તીનું કામકાજ ચાલુ છે, ધૂપ કરે અત્યારે. મંદિરનું શૂટ કેવું અત્યારે મસ્ત આવે છે, કેવું મસ્ત મંદિર લાગે, એમ થાય કે બેઠા જ રહે મંદિરની સામે.